કે આ મંજુશ્રી કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલના બિલ્ડિંગનો પણ જો જરૂર પડે તો ઉપયોગ કરવો કે ગયા બુધવારે જ અમે અમારા સિનિયર અધિકારી શ્રી પંકજકુમાર, અમારા જયંતિ રવિ, કમિશનર જયપ્રકાશ, જેડી દેસાઈ, નાણાં વિભાગના સચિવ મિલિંદ તોરવડે, અમે બધા જ સિનિયર અધિકારીઓ સહિત ગયા બુધવારે અહીંયા સ્થળ મુલાકાત લીધી હતી. એ વખતે આ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં અન્ય બધું બાંધકામ ચાલતું હતું. અમે મુલાકાત લઈને નિર્ણય કર્યો કે જો જરૂરિયાત પડે તો અહીંયા આપણે વધારાની પથારીઓ તાત્કાલિક અસરથી ઊભી કરવી. રાજ્ય સરકાર દ્વારા 150 નંગ મલ્ટી જે મોનિટર છે એ મોનિટર પણ અહીંયા બધા લગાવી દેવામાં આવ્યા છે. 336 પથારી ઓક્સિજન પાઇપલાઇન સાથે જોડેલી, સક્શન પાઇપલાઇન સાથે જોડેલી આપણે અહીંયા ઉપલબ્ધ કરાવી દીધી છે. 82 આઈસીયુ નવા અહીંયા આપણે ઉપલબ્ધ કરાવ્યા છે. આ આઈસીયુ પથારી પણ વેન્ટિલેટર સહિત બધી જ સુવિધાઓ સાથે ઉપલબ્ધ કરાવી છે. 418 નવી પથારી આ મંજુશ્રી કેમ્પસમાં આવેલ કિડની હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં તૈયાર થઈ ચૂકી છે. કદાચ કોઈ દર્દી ડાયાલિસિસ પણ હોય, કરવાની જરૂર હોય, અને એને કોરોના પણ થયો હોય અને આ વોર્ડમાં દાખલ કરવા હોય તો એમનું ડાયાલિસિસ પણ કરી શકાય. એ પ્રમાણે ડાયાલિસિસ સાધનો પણ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ફાયરની એનઓસી પણ આ બિલ્ડિંગની મેળવી દીધી છે. બધું જ ઇક્વિપમેન્ટ ફાયર વ્યવસ્થાનું પણ આપણે અહીંયા ઉપલબ્ધ કરાવી દીધું છે. એવી રીતે જે બીયુ પરમિશન જોઈએ આ બિલ્ડિંગનો વપરાશ ચાલુ કરવા માટેની, એ બીયુ પરમિશન પણ આરોગ્ય વિભાગ દ્વારા મેળવી દેવામાં આવી છે. એટલે હવે જો વધુ જરૂર પડે તો આ હોસ્પિટલની અંદર 418 કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટેની સંપૂર્ણ તૈયારી અમે પૂર્ણ કરી દીધી છે.